નમસ્કાર મિત્રો, સીધું ને સટના આ એપિસોડમાં આપણે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, જે આમ તો રાજ્યસભાના સભાપતિ પણ છે, એમના એકાએક રાજીનામાની વાત કરવાના છીએ અને સાથે સાથે જે તર્ક વિતર્ક ચાલી રહ્યા છે કે એમના અનુગામી તરીકે કોણ આવશે એના પણ સંકેતો થોડાક આપીશું. એક બાબત બહુ જ સ્પષ્ટ છે કે ધનખડનું રાજીનામું માગી લેવામાં આવ્યું છે. એમને આરોગ્યના કારણોસર એમણે રાષ્ટ્રપતિજીને રાજીનામું આપી દીધું એવી હકીકત એ સાચી વાત નથી. કારણ કે ગઈકાલે સંસદના સત્રના પહેલા દિવસે એ કડે ધડે હતા અને રાજ્યસભાની અંદર એમણે ગૃહનું સંચાલન પણ કર્યું અને બિઝનેસ એડવાઇઝરી કમિટીની મીટિંગ પણ બોલાવી હતી, જે મીટિંગનો બહિષ્કાર સત્તા પક્ષે કર્યો. એટલે એમના માટે બહુ સ્પષ્ટપણે એમનામાં અવિશ્વાસ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે કેન્દ્ર સરકાર તરફથી, એવું સ્પષ્ટ થઈ ગયું હતું. એટલે એમણે રાજીનામું આપ્યા સિવાય છૂટકો નહોતો. આમ તો એમને સંકેતો મળી જ ગયા હશે, પણ એ જ્યાં સુધી સાચી વાત કે નહીં ત્યાં સુધી સત્ય શું છે એ કોઈને ખબર નથી. અને ધનખડ એ સાચું કેટલું બોલશે એ કહેવું જરા મુશ્કેલ છે. આમ તો રાજ્યસભાની અંદર એ જ્યારે સભાપતિના હોદ્દે બેઠેલા હતા, ખુરશી ઉપર બેઠેલા હતા, અધ્યક્ષતાને બેઠેલા હતા, ત્યારે તમને ખ્યાલ છે કે રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે જે ઓછા સમયની અંદર સરકારની પોલ ખોલી નાખે એવા મુદ્દાઓ કહી દીધા અને એનું લાઈવ ટેલિકાસ્ટ થઈ રહ્યું હતું. પહેલગામનો મુદ્દો હતો, ઓપરેશન સિંદૂરનો મુદ્દો હતો, બિહારમાં મતદાર યાદીનો મુદ્દો હતો અને મેં કહ્યું એમ ટ્રમ્પભાઈ વાળો પણ મુદ્દો એમણે છે ને એક સાથે કહી દીધો અને એના સંદર્ભમાં મોદી સરકારની પોલ ખુલી ગઈ હોય એવું તો બહુ સ્પષ્ટ જણાતું હતું. ને જેપી નડ્ડા જે ગૃહના નેતા છે અને મોદી સરકારમાં મંત્રી છે, ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ છે, એ જે રીતે બેફામ બનીને વિપક્ષોને કહી રહ્યા હતા કે નથિંગ વિલ ગો ઓન રેકોર્ડ, હું જે કહીશ એ જ રેકોર્ડ ઉપર જશે, એટલે જાણે કે સભાપતિ પોતે હોય એ રીતે એમણે જે વાત કરી એનાથી કેટલાક લોકોને એવું લાગ્યું કે ધનખડ સાહેબને માઠું લાગી જાય, પણ ધનખડ સાહેબ તો અપમાનોથી ટેવાયેલા છે અને આમે એમણે કઈ ભારતીય જનતા પાર્ટી સાથે તો મોડું ઘર માંડ્યું છે. એના પહેલા તો એ વર્ષો સુધી કોંગ્રેસમાં રહ્યા, લોકદળમાં રહ્યા અને એમને છે ને નરેન્દ્ર મોદીને ઝૂકીને નમસ્કાર કરતા રહ્યા ઉપરાષ્ટ્રપતિ હોવા છતાં. એટલે એમને રાષ્ટ્રપતિ થવાના અભરખા હોય એવી ચર્ચા તો હતી જ, આપણે જાણીએ છીએ. પરંતુ એમણે રાજીનામું કેમ આપવું પડ્યું એ બાબત તો એ જ્યારે સાચી વાત કે એમને હૈયે રામ વસે અને એ વાત ક્યારેક કે તો જ સમજી શકાય. પણ એક વાત નિશ્ચિત છે કે એમનું રાજીનામું માગી લેવામાં આવ્યું અને કેમ માગી લેવામાં આવ્યું એ વાત આપણે જાણતા નથી, કોઈ જાણતું નથી. જે લોકોએ માગ્યું હશે એટલે કે નરેન્દ્ર મોદીએ એ જ કહી શકે. નરેન્દ્ર મોદીએ કોઈ પણ જાતનું ટ્વીટ પણ નથી કર્યું, એમની તબિયતના ખબર અંતર પણ નથી પૂછ્યા, બીજા કોઈએ પણ એમના ખબર અંતર નથી પૂછ્યા. એનો અર્થ એ થયો કે એમની તબિયત તો ઘોડા જેવી છે. અને બીજું, રાષ્ટ્રપતિ મહોદયાને એમણે જે પત્ર લખ્યો, અંગ્રેજીમાં પત્ર લખ્યો, એમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ એમણે એમનો આભાર માન્યો છે. વડાપ્રધાન અને એમની
કેબિનેટનો પણ એમણે આભાર માન્યો છે, એમની પાસેથી માર્ગદર્શન એમને મળ્યું છે એવું પણ એમણે કહ્યું છે. સંસદ સભ્યો એમણે પણ એમના માટે બહુ જ સૌહાર્દપૂર્ણ ભાવ દર્શાવ્યો એવી વાત પણ એમણે કહી છે, અને તબિયતને કારણે એ રાજીનામું આપે છે એવું પણ કહ્યું. આમ તો 2027 સુધી એમની મુદત હતી અને એ 2027માં નિવૃત્ત થવાના હતા એવું એમણે થોડા દિવસ પહેલા જ કહ્યું હતું. એટલે એકાએક જે કંઈ ઘટનાક્રમ બન્યો હોય એ ઘટનાક્રમને પગલે એમનું રાજીનામું માગી લેવામાં આવ્યું અને હવે એમના સ્થાને કોણ આવશે? કેટલાક લોકોએ ડિંગ ચલાવ્યું કે નરેન્દ્ર મોદી વડાપ્રધાન તરીકે રિટાયર થાય એટલે એમને ઉપરાષ્ટ્રપતિ બનાવવામાં આવશે અને પછી એ રાષ્ટ્રપતિ થશે. નરેન્દ્ર મોદી ઉપરાષ્ટ્રપતિ બને નહીં, એ બને તો સીધા રાષ્ટ્રપતિ બને, અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પણ જો નરેન્દ્ર મોદી માટે હોદ્દો ખાલી કરી આપવાનો હોય તો એ ક્ષણનો પણ વિચાર કર્યા વિના એ છે ને રાજીનામું આપી દે એવું પણ બને. એટલે નરેન્દ્ર મોદીને માટે એમણે રાજીનામું આપ્યું એવી વાત પણ છે ને કેવી, એ કહેતા ભી દીવાના ઓર સુનતા ભી દીવાના જેવી વાત થઈ. બીજી એક ચર્ચા જરૂર જણાય છે, ચર્ચામાં છે કે જયશંકર જે વિદેશ મંત્રી તરીકે નિષ્ફળ ગયા છે, નરેન્દ્ર મોદીની વિદેશ નીતિ સાવ નિષ્ફળ ગઈ છે, અને એ આપણે જોયું. ભલે નરેન્દ્ર મોદી પોતે પોતાના ઢોલ પીટવામાં સ્વાવલંબી છે, અને એમણે સંસદમાં આવતા પહેલા જે પત્રકારોને ભાષણ આપ્યું એમાં છે ને એમણે દુનિયા આખી આપણે જાણે કે પક્ષે હોય એવી વાત કરી. દુનિયા આતંકવાદની વિરુદ્ધમાં છે, પરંતુ ભારત અને પાકિસ્તાનના ઓપરેશન સિંદૂરના સંઘર્ષમાં ભારતને પક્ષે કોઈ પણ દેશ ઉભો ન રહ્યો એ વાત છે ને નરેન્દ્ર મોદી જાહેરમાં સ્વીકારતા નથી. બીજી વાત, ટ્રમ્પભાઈ વારંવાર એટલે કે 24 વખત કહી ચૂક્યા છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ વિરામ મેં કરાવ્યો છે, અને નરેન્દ્ર મોદી એના વિશે પણ મૌન છે, એ બોલી શકતા નથી. એ વિદેશ સચિવની પાસે વિક્રમ મિશ્રીની પાસે એમણે બોલાવ્યું છે, પણ એનો કોઈ મતલબ નથી. નરેન્દ્ર મોદી જાણે છે કે આરએસએસ સાથેના એમના સંબંધો એટલા મધુર રહ્યા નથી. હા, કદાચ આરએસએસમાં તડા પડાવવાની એમની ચાલ એ આવતા દિવસોમાં સ્પષ્ટ થઈ શકે, પરંતુ સરસંઘચાલક ડોક્ટર મોહન ભાગવત એ 75 વર્ષે રિટાયર થઈ જવું જોઈએ એવા સંકેતો જે આપી રહ્યા છે, એ પછી મોદી પ્રેશરમાં તો જરૂર છે. બીજું, એમની પાર્ટીમાં લોકસભાની 2024ની ચૂંટણી થયા પછી નેતા પદે નરેન્દ્ર મોદી ચૂંટાયા નથી, એ હકીકત છે. એમણે એનડીએની મીટિંગ બોલાવી કારણ કે એમને અંદેશો હતો કે આરએસએસના કયાગરા જે સાંસદો છે એ કદાચ એમનો વિરોધ કરશે, બીજેપીની સાંસદોની મીટિંગ બોલાવે તો, એટલે એમણે એનડીએની મીટિંગ બોલાવીને એ મીટિંગમાં પોતે નેતા પદે ચૂંટાયા. એ બાબત પણ આપણે જાણીએ છીએ, અને ત્રીજી વખત એ વડાપ્રધાન બન્યા. ત્રીજી વખતના એમના વડાપ્રધાન પદ દરમિયાન એ વિદેશ પ્રવાસો તો ખૂબ ખેડતા રહ્યા, પરંતુ વિદેશોમાં ભારતની પ્રતિષ્ઠા એમના થકી એ કંઈ વધી હોય એવું લાગતું નથી. એમને ઇલકાબો ઘણા બધા મળે છે, અને ઇલકાબોમાં આદાન પ્રદાનની પ્રક્રિયા ચાલતી હોય છે, એ આપણે જાણીએ છીએ. એટલે મેં કહ્યું એમ કે જયશંકરને માથે ઠીકરું ફોડવું અપયશનું, વિદેશ નીતિની બાબતોનું એવું બની શકે, અને જયશંકરને ઉપરાષ્ટ્રપતિ બનાવવાની દિશામાં પણ કદાચ ચક્રો ગતિમાન થાય, કારણ કે દક્ષિણ ભારતમાં ભારતીય જનતા પાર્ટીના પગપેસારો વધારવા માટે જયશંકરને ઉપરાષ્ટ્રપતિ બનાવીને પછીથી રાષ્ટ્રપતિ બનાવીને એમને કયાગરાની જેમ એ નર્તન કરાવી શકે એવું પણ બને. અને જયશંકર જો ઉપરાષ્ટ્રપતિ બને તો વિદેશ મંત્રી કોણ બને? તો એ તો ચર્ચામાં છે જ કે કોંગ્રેસના તિરુવનંતપુરમ
ના 4 વખતના સાંસદ, લોકસભાના સાંસદ શશી થરૂર જે રીતે ઓપરેશન સિંદૂર પછી વિદેશોમાં જે સાંસદોના ડેલિગેશન મોકલવામાં આવ્યા એમાં કોંગ્રેસ થકી એમનું નામ મોકલવામાં આવ્યું ન હોવા છતાં નરેન્દ્ર મોદીએ એમને અમેરિકા સહિતના દેશોની મુલાકાતે જનાર ડેલિગેશનના વડા તરીકે એમને મોકલાવ્યા અને એ નરેન્દ્ર મોદીની આરતી ઉતારવામાં, નરેન્દ્ર ચાલીસા કરવામાં જરાય પાછી પાની કરતા નથી. જરાય એમાં છે ને એમના જે ઓટ આવી નથી એ હજુ પણ નરેન્દ્ર મોદીના વખાણ કર્યા કરે છે અને એ પાછા એમ કહે છે કે પક્ષ હિત કરતા દેશ હિત વધારે મહત્વનું છે. હા, પક્ષ હિત કરતા દેશ હિત વધારે મહત્વનું છે, પરંતુ નરેન્દ્ર મોદી એ જે ઓપરેશન લોટસ કરવા માંગે છે એ વિશે શશી થરૂર જો કોંગ્રેસના નિષ્ઠાવંત કાર્યકર્તા હોય તો એમણે સજાગપણે વાત કરવી જોઈએ અને પક્ષ નિષ્ઠા પણ દર્શાવવી જોઈએ. પરંતુ એ એમને મહેચ્છા છે કે કાં કેરળના મુખ્યમંત્રી તરીકે પોતાને કોંગ્રેસ પ્રોજેક્ટ કરે, એના માટે સર્વે પણ એવા બોગસ સર્વે પણ એ આગળ વધારે છે અને અહીંયા જો વિદેશ મંત્રાલય મળતું હોય તો એ વિદેશ મંત્રી તરીકે પણ એ તૈયાર છે એવું તો એમનું માનવું હોઈ શકે. એટલે એક નામ તો બહુ સ્પષ્ટ છે. હમણાં વચ્ચે બીજું નામ પણ એક વહેતું થયું છે અને એ છે નિવૃત્ત ચીફ જસ્ટિસ ધનંજય યશવંત ચંદ્રચૂડ. તમને ખ્યાલ છે કે ચીફ જસ્ટિસ નિવૃત્ત થાય પછી એમને પોસ્ટિંગ મળે એવી કોશિશ એમની રહેતી હોય છે અને ધનંજય યશવંત ચંદ્રચૂડ, એમના પિતાશ્રી પણ યશવંત ચંદ્રચૂડ પણ ચીફ જસ્ટિસ હતા. મરાઠી છે, મહારાષ્ટ્રના છે અને મહારાષ્ટ્રમાં સંઘનું મુખ્યાલય પણ છે. એટલે ધનંજય ચંદ્રચૂડ એ નરેન્દ્ર મોદીના વાલા થવા માટેની કોશિશમાં, તમને ખ્યાલ છે કે એમને ત્યાં ગણપતિ જ્યારે સ્થાપન કરાયા હતા ત્યારે પ્રાઇમ મિનિસ્ટરને એમણે તેડાવ્યા હતા અથવા તો પ્રાઇમ મિનિસ્ટર સામે ચાલીને ગયા હતા. પરંતુ એ વખતે જ્યારે ચીફ જસ્ટિસને ત્યાં પ્રાઇમ મિનિસ્ટર આ રીતે ગણપતિ વંદના માટે જાય તો એના સંકેતો બહુ જ ખરાબ પડ્યા હતા. એ આપણે જાણીએ છીએ. પણ ચંદ્રચૂડ અત્યારે નવરા છે. એકાદ યુનિવર્સિટીમાં એમને છે ને પ્રોફેસર તરીકે કામ મળ્યું છે, પરંતુ એ ઉપરાષ્ટ્રપતિ તરીકે આ હોદ્દા ઉપર આવે એવી એમની પોતાની પણ મહેચ્છા હોઈ શકે અને શક્ય છે કે સંઘ અને ભારતીય જનતા પાર્ટી પણ એ દિશામાં કાર્યરત હોય કે વિચારવાની બાબતમાં. એટલે એ મુદ્દો પણ આપણે સમજી શકીએ છીએ. અગાઉ પણ તમને ખ્યાલ છે કે મોહમ્મદ હિદાયતુલ્લાહ જે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા હતા, આપણા પુષ્પાબેન શાહના પતિ, એ એમણે પણ ઉપરાષ્ટ્રપતિ પદે એ વરાયા હતા અને એ એમના સિવાય પણ કેટલાક જજીસ, RS પાઠક એ પણ છે ને જજ હતા અલ્હાબાદ હાઈકોર્ટના અને એ પણ ઉપરાષ્ટ્રપતિ બન્યા હતા. અને બાકી જે ઉપરાષ્ટ્રપતિઓ જે બન્યા છે એવી મહાન વિભૂતિઓ એમની તુલનામાં ધનખડ એ છે ને ગરિમા સિવાય કામ કરનાર વ્યક્તિ તરીકે, રાજ્યપાલ તરીકે પશ્ચિમ બંગાળના અને ઉપરાષ્ટ્રપતિ તરીકે રાજ્યસભાના સભાપતિ તરીકે પણ એમનું વર્તન એ ગરિમાપૂર્ણ રહ્યું નથી. એ માત્ર વિપક્ષોને ટાર્ગેટ કરતા રહ્યા છે. વિપક્ષ વિરોધી ભૂમિકા લઈને સત્તા પક્ષને અથવા મોદીને રાજી કરીને પોતે રાષ્ટ્રપતિ બનવા માંગે છે એવી અપેક્ષા એ રાખતા રહ્યા છે. પરંતુ એ પ્રકરણનો હવે અંત આવ્યો છે એવું કહી શકાય. જોકે આપણે ત્યાં વીવી ગિરી જે ઉપરાષ્ટ્રપતિ હતા એમણે રાજીનામું આપ્યું હતું. એ વખતે એ ઇન્દિરા ગાંધીના નોમિની તરીકે કોંગ્રેસમાં જ્યારે ગ્લાસ હાઉસમાં, બેંગ્લોરના ગ્લાસ હાઉસમાં જ્યારે ભાગલા પડ્યા અને એ વખતે ઇન્દિરા ગાંધીના નોમિની તરીકે વીવી ગિરી એ કોંગ્રેસના સત્તાવાર જે ઉમેદવાર હતા સંજીવ રેડ્ડી
એમની વિરુદ્ધમાં ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા અને રાષ્ટ્રપતિ બન્યા હતા, પરંતુ ધનખડને એ રીતે રાષ્ટ્રપતિ બનવા માટે આ રીતે રાજીનામું આપવાનું કહેવામાં આવ્યું હોય એવા સંજોગો અત્યારે જણાતા નથી. એ આપણે બહુ જ સારી રીતે જાણીએ છીએ. કેટલાક લોકોએ એવું પણ ચલાવ્યું કે ધનખડ છે ને ગઈકાલે નડ્ડાથી અપમાનિત થયા, બીજાઓથી અપમાનિત થયા, પણ ધનખડ તો છે ને અપમાનોને છે ને સહીને પણ નરેન્દ્ર મોદીની કુર્નિશ બજાવવા માટે જાણીતા હતા. એટલે એ વાતમાં પણ કોઈ તથ્ય નથી. પરંતુ મેં કહ્યું એમ, અગાઉ કહ્યું એમ કે ધનખડ પોતે જ્યારે એમ કે આની પાછળનું, એમના રાજીનામા પાછળનું ખરું કારણ કયું છે, ત્યારે જ આપણને એ સત્ય સમજાશે. આજે તો બધી કલ્પનાઓ જ, એના ઘોડા દોડાવવા સિવાય બીજા કોઈએ કાંઈ કરવાનું રહેતું નથી. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિ દેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે મિત્રોને દેશમાં અને વિદેશમાં જરૂર જણાવશો. નમસ્કાર.